વિડીયો મૂકેલો છે. આપણે આગળ હાથીનો વિડીયો મૂકેલો છે. હવે આપણે આ ગોટીનો વિડીયો બનાવવાનો છે. ઘણા બહેનોની કમેન્ટ હતી કે હાથી ગોટીનો વિડીયો શીખવાડો. હવે આપણે આ ગોટીનો વિડીયો શરૂ કરીશું. આગળ આપણે હાથીનો વિડીયો મૂકેલો છે. આવી રીતના બે બાજુથી લેતું જવાનું. સાદું ભરત જ ભરું છું. આવી રીતના લેતું જવાનું. એક સરખું ભરત થાય એવી રીતના ભરવાનું. આપણે અલગ અલગ બધા બાવળિયાના વિડીયા પણ બનાવેલા છે અને મૂકેલા છે. ખારેકડી બાવળીઓ, સાદો બાવળીઓ, પછી પંચોળું, ચારખાનાનો, સિંગલ બાવળીઓ, બધા વિડીયો મૂકેલા છે. બધા વિડીયો જોજો. ફેમિલીમાં, ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો. આવી રીતના આપણે આ સાદું ભરત હાથી ગોટીનું ભરવાનું છે. કાંઈ નવું શીખવું હોય તો કમેન્ટ કરજો. હું તો નવા વિડીયો મૂકતી જ રહીશ. તમારે પણ કાંઈ શીખવું હોય નવું તો કમેન્ટમાં કહેજો. વધુને વધુ સબસ્ક્રાઈબ કરો. એક પાન પૂરું થઈ ગયું છે. સાદું ભરત ભરતા કંઈ વાર ન લાગે, આવડી જાય પછી. આવી રીતના જ ભરવાનું છે આપણે સાદું ભરત. આપણે હાથી તે સાદા ભરતનો જ ભર્યો છે. સાદું જ બધું લીધું છે. આવી રીતના ઇન્સ્ટામાં, યુટ્યુબમાં બધી જગ્યાએ બધા વિડીયો મૂકેલા છે. બધા લોકો જોજો અને શેર કરજો વધુમાં વધુ તમારા ગ્રુપમાં, એ લોકો શીખી શકે. કોઈને ના આવડતું હોય ને શીખવાનું આમ એમ હોય કે અમારે શીખવું જ છે, પણ કોના પાસે શીખવું, તો આપણે શીખવાડીએ છીએ. તો બધા લોકોને શેર કરજો. અને કોઈને આવડી જાય, કંઈ ભૂલ પડતી હોય તો કમેન્ટમાં કહેજો. આપણે એ પણ શીખવાડીએ છીએ. આપણે આવી રીતના જ લેતું જવાનું બે બાજુથી. એકવાર આ બાજુથી સોય કાઢવાની, એકવાર આ બાજુથી કાઢવાની. એટલે તમારું ભરત એકદમ સરસ થશે. ને તમે શીખી જાઓ તો તમારી જાતે તમે તમારું વર્ક કોઈ પણ કરવું હોય, ડ્રેસમાં, બ્લાઉઝમાં, તો તમે જાતે કરી શકો. ને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી કરીને વધુ લોકોને આવડે. ઘણા બધા લોકો મારા વિડીયો જોવે છે. ઘણા વિડીયોમાં 10-10 હજાર વ્યૂ આવી ગયા છે. બધા લોકોને થેન્ક યુ અને વધુમાં વધુ આગળ
જોતા રહો. આવી જ રીતના એક પાન પૂરું થાય એટલે બીજું માંડી દેવાનું. તમે ગમે એ વર્ક તમારે કરવું હોય તો તમે પહેલાં છપાવવા જાઓ કાપડ લઈને. તો પછી છપાવીને તમારે દોરી કાઢવાની હોય તો પહેલાં દોરી જ કઢાવી નાખવાની. દોરી કઢાવ્યા પહેલાં નહીં ભરવાનું. ને તમારે હાથે દોરી કાઢવી હોય તો પહેલાં દોરી કાઢી નાખવાની. મશીને કઢાવી હોય તો મશીને કઢાવી નાખવાની. અને દોરી કઢાવીને જ વર્ક કરવાનું. એટલે શું, આ દોરીની અંદર વર્ક થાય. ઓલું દોરીની વર્ક તમારે આમ દોરીની બહાર જતું રહે, પછી ખાલા પડે. પહેલાં ભરી નાખો તો એવી રીતના થાય. આ પરફેક્ટ વર્ક થાય. તમારે ક્યાંય ખાલું ના પડે ને તમારો પાનનો શેપ સરસ આવે. આપણે હાથીનો વિડીયો આગળ મુકાઈ ગયો છે અને આ ગોટીનો વિડીયો છે. બહેનોની કમેન્ટ હતી કે હાથી ગોટીનો વિડીયો શીખવાડજો, કરતાં શીખવાડજો, એટલે આપણે વિડીયો મૂકવાનો છે. એકવાર સોય આ બાજુથી કાઢવાની, એકવાર આ બાજુથી કાઢવાની, એટલે આપણે ભરત સરસ ભરાય, ડિઝાઇન સારી પડે. આવી રીતના બંને બાજુથી કાઢતી જવાની. આવી સરસ મજાની ડિઝાઇન પડશે. આપણે સોય પૂરી થઈ ગઈ છે. સોય પરોવી લઈએ. સોય પરોવી લીધી છે. હવે આપણે બીજું પાન કરવાનું છે. આવી રીતના ક્યાંય ખાલું ન પડવું જોઈએ, એવી રીતના જ ભરવાનું. ને દોરીની બહાર ના જવું જોઈએ, દોરીની અંદર જ રહેવું જોઈએ. દોરી વ્યવસ્થિત દેખાવી જોઈએ. આવી રીતે બે બાજુમાંથી સોય નાખીને ભરો એટલે ખાલું ના પડે. આવી રીતના સરસ મજાની ડિઝાઇન પડી જાય એક સરખી. આખું ફૂલ એક સરખું બંધાય. એક સાઈડ આમ સોય કાઢો ને એક સાઈડ આવી રીતના કાઢો. ખબર ન પડે કેવી રીતના ભર્યું છે એમ. હવે આપણે છેલ્લું પાન છે ને પૂરું થઈ જશે. આવી રીતના ગોટીનું ભરત ફૂલ આપણું આખું પૂરું થઈ જશે. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો જરૂર ને જરૂર. તમારા બધા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી સર્કલમાં અમારો વિડીયો શેર કરજો. થેન્ક યુ. આખું ફૂલ પૂરું થઈ ગયું છે. વચ્ચે આવશે કાચ.